વાવ થરાદ જિલ્લાના થરાદ વિસ્તારમાં આજે એક પ્રાણ રક્ષક કામગીરી જોવા મળી હતી। થરાદની મુખ્ય નર્મદા કેનાલ લુણાલ અને વામી પુલ વચ્ચે એક નીલગાય કેનાલમાં ખાબકેલી હોવાની માહિતી મળતા થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી હતી। કેનાલમાં પાણીનું વહેણ ઝડપી હોવાથી પરિસ્થિતિ અત્યંત જોખમી બની હતી। ફાયર ફાઇટરોએ પહોંચીને તરત જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું। નીલગાય પાણીને કારણે થાકી ગઈ હતી અને સતત બચવા માટેના સંઘર્ષ કરી રહી હતી। પરિસ્થિતિની ગંભીરતાને સમજીને ફાયર બ્રિગેડ સ્ટાફે દોરડા, સલામતી પટ્ટા અને સ્થાનિક રાહદારીઓની મદદથી સંકલિત બચાવ કામગીરી હાથ ધરી હતી। 1 કલાકથી વધુ સમય સુધી ચાલી રહેલી અસરકારક મહેનત બાદ ટીમે સફળતાપૂર્વક નીલગાયને કેનાલમાંથી સુરક્ષિત રીતે બહાર નીકાળી હતી। આસપાસ હાજર લોકો દ્વારા ફાયર બ્રિગેડના સ્ટાફની પ્રશંસા કરવામાં આવી હતી। રેસ્ક્યુ બાદ નીલગાયને કોઈ મોટી ઈજા ન જણાતા તેને નજીકના જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવી હતી, જેથી તે સ્વાભાવિક પરિસ્થિતિમાં ફરીથી ખુલીને જીવી શકે। થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીને કારણે એક નિર્દોષ પ્રાણીનો જીવ બચી શક્યો હતો। આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે આપત્તિના સમયે ફાયર બ્રિગેડ માત્ર માનવો જ નહીં પરંતુ વન્યજીવો માટે પણ જીવ રક્ષક સાબિત થાય છે। સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડની ટીમને અભિનંદન પાઠવી તેમની સેવાભાવી અને કાર્યશૈલીને બિરદાવી હતી।